સુધી પહોંચે છે। આ સુંદર વિચાર સાથે આજે હું આપ સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। મિત્રો, આપણને ઘણીવાર વિચાર થતો હશે કે રક્ષા એટલે શું? શું રક્ષા એટલે માત્ર કોઈને મુશ્કેલીમાંથી બચાવવું? ના, રક્ષા એટલે કોઈને કહેવું, ચિંતા ન કરવું, તારી સાથે છું અને આજ હું તારી સાથે છુંની લાગણીઓનું નામ છે રક્ષાબંધન। રક્ષાબંધન એટલે માત્ર બહેન ભાઈને રાખડી બાંધે અને ભાઈ ભેટ આપે એટલું જ નહીં। આ તો એકબીજાની લાગણીઓ સમજવાનું, એકબીજાને પ્રોત્સાહન આપવાનું અને જીવનના દરેક વળાંક પર સાથ આપવાનો સંકલ્પ છે। એક નાનકડી વાત યાદ કરીએ। બાળપણમાં ભાઈ બહેન વચ્ચે કેટલીય વાર ઝઘડો થાય છે, ક્યારેક રમકડા માટે, ક્યારેક ટીવીના રિમોટ માટે અને ક્યારેક નાની નાની વાતો માટે। પણ જ્યારે બહારની કોઈ વ્યક્તિ ભાઈને કંઈ કહે ત્યારે બેન તેની બાજુમાં તરત ઊભી થઈ જાય છે અને બહેનને કોઈ મુશ્કેલી પડે ત્યારે ભાઈ તેની બાજુમાં ઊભો રહે છે। આજ તો છે ભાઈ બહેનનો સંબંધ, ઝઘડો થોડા સમય પણ પ્રેમ આખી જિંદગીનો। રક્ષાબંધન આપણને ખૂબ જ સુંદર સંદેશ આપે છે કે સાચા સંબંધોમાં હિસાબ નથી હોતો, લાગણીઓ હોય છે। આજે માત્ર બહેનની જ નહીં પરંતુ દરેક દીકરીના સન્માનની રક્ષા કરવી જોઈએ, દરેક બાળકને શિક્ષણ મળે તેની રક્ષા કરવી જોઈએ, પ્રકૃતિની રક્ષા કરવી જોઈએ, વૃક્ષો, પાણી અને પર્યાવરણની રક્ષા કરવી જોઈએ અને સૌથી મહત્વની વાત, આપણા સંબંધોમાં રહે પ્રેમ અને વિશ્વાસની રક્ષા કરવી જોઈએ। મિત્રો, આજે જ્યારે બહેન ભાઈને રાખડી બાંધે ત્યારે ભાઈએ એટલું જ ન વિચારવું જોઈએ કે મારે મારી બહેનની રક્ષા કરવી છે, પરંતુ વિચારવું જોઈએ કે મારે મારી બહેનના સપનાઓની રક્ષા કરવી છે। જો બહેન ભણવા માંગે તો તેને પ્રોત્સાહન આપવું, જો તે કોઈ ક્ષેત્રમાં આગળ વધવા માંગે તો તેનો ઉત્સાહ વધારવો, જો તે જીવનમાં કંઈ નવું કરવા માંગે તો તેને વિશ્વાસ રાખવો, કારણ કે સાચી રક્ષા એટલે કોઈને રોકવું નહીં પરંતુ તેને આગળ વધવામાં સાથ આપવો। અને બહેન માટે પણ રક્ષાબંધનનો સંદેશ એટલો જ સુંદર છે। ભાઈ સફળ થાય ત્યારે તેની સફળતામાં ખુશ થવું, તે મુશ્કેલીમાં હોય તો તેને હિંમત આપવી અને બહેન ભાઈ બંને એકબીજાના જીવનમાં મિત્ર, માર્ગદર્શક અને વિશ્વાસુ સાથી બનવું। આપણા ભારતીય સંસ્કારમાં રક્ષાબંધનની પરંપરા ખૂબ જૂની છે, પરંતુ પરંપરાની સુંદરતા ત્યારે જ જળવાય છે જ્યારે આપણે તેને મૂળ સંદેશને આજના જીવન સાથે જોડીએ। આપણે એવી રાખડી બાંધીએ કે જે માત્ર કાંડા પર નહીં પરંતુ હૃદય પર બંધાય, એવી રાખડી બાંધીએ કે જેમાં પ્રેમ હોય, એવી રાખડી બાંધીએ કે જેમાં વિશ્વાસ હોય, એવી રાખડી બાંધીએ કે જેમાં સન્માન હોય અને એવી રાખડી બાંધીએ કે જે આપણને આખું વર્ષ યાદ અપાવે, હું એકલો નથી, મારા પોતાના લોકો મારી સાથે છે। ચાલો આ રક્ષાબંધનના પવિત્ર દિવસે આપણે અનોખો સંકલ્પ કરીએ। એક રાખડી પ્રેમ માટે, એક રાખડી સન્માન માટે, એક રાખડી બહેનના સપનાઓ માટે અને એક રાખડી પ્રકૃતિ માટે, એક રાખડી આપણા દેશ માટે। અંતમાં મારી બે પંક્તિઓ સાથે હું મારી વાત પૂર્ણ કરું છું। રાખડીનો દોરો ભલે નાનો પણ લાગણીનો આકાશ મોટો, રાખડીનો દોરો ભલે નાનો પણ લાગણીનો આકાશ મોટો, ભાઈ બહેનનો પ્રેમ જ એવો જે જીવનભર રહે અતુર અને ખરો। આપ સૌને પવિત્ર પર્વ રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ। જય હિન્દ।